સુરતમાંથી એક અનોખો અને ભવ્ય ધાર્મિક પ્રસંગ સામે આવ્યો છે। પાલ હજીરા રોડ પર આવેલા અટલ આશ્રમમાં હનુમાન જયંતિ નિમિત્તે ભારતનો સૌથી મોટો લાડુ તૈયાર કરવામાં આવ્યો છે। 7000 કિલો વજન ધરાવતા આ વિશાળ લાડુએ સૌનું ધ્યાન ખેંચ્યું છે। ભક્તિ અને પરંપરાનું અનોખું સંયોજન અહીં જોવા મળ્યું છે। તો ચાલો જોઈએ આ વિશેષ રિપોર્ટ। સુરતના પાલ હજીરા રોડ પર આવેલા અટલ આશ્રમમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભવ્ય લાડુ તૈયાર કરવામાં આવ્યો છે। આ લાડુનું કુલ વજન અંદાજે 7000 કિલો છે અને તેની ઊંચાઈ 6.5 ફૂટ છે। આ વિશાળ લાડુને ભારતનો સૌથી મોટો લાડુ માનવામાં આવી રહ્યો છે। આ પરંપરા વર્ષ 2004માં માત્ર 551 કિલોના લાડુથી શરૂ થઈ હતી, જે આજે ભવ્ય સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે। આ લાડુ બનાવવા માટે 3000 કિલો ખાંડ, 2000 કિલો ચણાની દાળ, 100 ડબ્બા તેલ અને 5 ડબ્બા ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। તે ઉપરાંત 300 કિલો ડ્રાયફ્રૂટ ઉમેરીને લાડુને વિશેષ બનાવવામાં આવ્યો છે। મંદિરના મહંત બટુકગીરી મહારાજના માર્ગદર્શન હેઠળ આ અનોખી પહેલ કરવામાં આવી છે। ભગવાન હનુમાનજીને અર્પણ કર્યા બાદ આ લાડુ ભક્તોમાં પ્રસાદ રૂપે વહેંચવામાં આવે છે। અટલ આશ્રમ આપ સર્વે ભાઈ ભક્તોનું હાર્દિક સ્વાગત કરે છે। મિત્રો 2004માં લાડુ તૈયાર થયો 551 કિલોનો। વધારતા આ લાડુ આજે 2026 ની અંદર હનુમાન જન્મોત્સવ નિમિત્તે 7000 કિલોનો એક લાડુનો મહાપ્રસાદ આ ભારતનો પ્રથમ લાડુ મોટો વિશાળકાયનો લાડુ થઈ રહ્યા છે। આપ સાઈઝમાં જોઈ શકો છો। કમસે કમ તારીખે 30 તારીખે 10 વાગ્યાથી લઈ 1 તારીખે મધ્યરાતના 12 વાગ્યે લાડુ સંપૂર્ણ તૈયાર થયો અને આજ હનુમાનજી મહારાજનો ભોગ લાગી રહ્યો છે। आओ अपने पण हनुमानजी महाराज दर्शन करी અને લાડુના પ્રસાદના દર્શન કરે, પ્રસાદ ગ્રહણ કરે और કષ્ટભંજન દેવીના આશીર્વાદ પ્રાપ્ત કરે। 2000 किलो शक्कर, 2000 किलो खांड और 2000 किलो शक्कर, 2000 किलो बेसन और 70 का घी और तेल मिलाकर 100 किलो सूखा मेवा मिलाकर यह लाडू संपूर्ण तैयार हुआ है। आज भक्तों माटे भोजन की प्रसाद व्यवस्था और भजन संध्या है और ब्लड कैंप का आयोजन है और कई प्रवृत्ति हम लोग अटल आश्रम द्वारा करते हैं। भावेश उपाध्याय, दृष्टिकोण न्यूज, सूरत।